વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આમ તો હજુ વાર છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો આવી ગયો છે। હવે સત્તાપક્ષ ભાજપના જ કેટલાક ધારાસભ્યો પણ વિસાવદરવાળી કરવાના મૂડમાં હોય તેવું સામે આવ્યું છે। આ વાત એટલા માટે કહેવાની જરૂર પડી છે કે ભાજપના જ વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય રમણલાલ વોરાએ પોતાના જ પક્ષની સરકાર સામે બળવાના સૂર આલાપ્યા છે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। ઈડરથી ચૂંટાયેલા રમણલાલ વોરાએ જાદર તાલુકાની રચના ન થવાના મુદ્દે પક્ષના જ એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉશ્કેરણીજનક મેસેજ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। રમણલાલ વોરાએ કાર્યકરોને વિસાવદરવાળી કરવાની તૈયારી કરવા જણાવી દીધું છે, જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોય તેવા સંકેત આપે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં ધારાસભ્ય રમણલાલ વોરા સ્પષ્ટપણે કહે છે કે તમે તમારી તૈયારી શરૂ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઈડરમાં પણ વિસાવદરવાળી કરવી પડશે। આ સાથે તેમણે કાર્યકરોને જાદર તાલુકાની રચનાનો મુદ્દો ગાંધીનગર સુધી ગુંજવવા પણ આદેશ આપ્યો છે। વોરાએ પક્ષના સ્થાનિક સંગઠન પર નિશાન સાધતા કહ્યું છે કે ભાજપનું સ્થાનિક સંગઠન આ મુદ્દે કંઈ કરતું નથી, કારણ કે તેમનું પક્ષમાં કાંઈ ઉપજતું નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે ઈડરના લોકો જાદર તાલુકાની રચના થવા દેતા નથી। આ વિવાદિત કમેન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ધારાસભ્ય રમણલાલ વોરાએ યુટર્ન લીધો હોય તેમ તાત્કાલિક ખુલાસો પણ આપ્યો છે। તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર છું। મેં ક્યારેય ભાજપ અંગે કોઈ નકારાત્મક વાત કરી નથી। મારી પાસે 2 મોબાઈલ છે। મારા નામે વિસાવદરવાળી કોમેન્ટ કરવામાં આવી છે, આ મેં નથી કરી। જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું કે વાયરલ થયેલો નંબર તેમનો જ છે, તો તેમણે સ્વીકાર્યું કે વાયરલ થયેલ નંબર મારો જ છે। જો કે પોતાના નંબરથી મેસેજ વાયરલ કેમ થયો અને આ કમેન્ટ કોણે કરી તે અંગે તેઓ કંઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી। આ મામલે ધારાસભ્ય રમણલાલ વોરાએ લૂલો બચાવ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આમ ધારાસભ્યના નંબર પરથી વાયરલ થયેલી કોમેન્ટ અંગે તેમનો ખુલાસો હાલમાં સાબરકાંઠાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે। મને પ્રશ્ન પૂછી રહ્યા છો એ મેં પણ જોયું છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। 1973થી જનસંઘથી કામ કરું છું। 22 વર્ષ સુધી મેં સંગઠનમાં કામ કર્યું છે। 5 વખત સરકારમાં મંત્રીશ્રી તરીકે અને સ્પીકર તરીકે રહ્યો છું। પરંતુ ક્યારેય ગુજરાતના પ્રજાજનોએ, મારા ઈડરના મતદારોએ ક્યારેય નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નેગેટિવ વાત ક્યારેય કોઈએ આટલા વર્ષોમાં સાંભળી નથી। આ પહેલી વખત આવ્યું છે। મેં કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું, અને એટલા માટે અત્યારે હાલ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે, આ એક મારી પાસે 2 મોબાઈલ છે। જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે, નામ પણ મારી પાસે છે, અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોરા, મારા ટ્રુ કોલરમાં RI વોરા છે, પણ પેલો ભૂલ કરવા વાળો તો ભૂલ કરે જ, અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું ને કાયમ રહેવાનો છું। ગમે તે પરિસ્થિતિમાં રહે, આ ભારતીય જનતા પાર્ટી એ મારી પાર્ટી છે, અને હું ક્યારેય એના શેહ દઉં નહીં। હું એના કાયમ વફાદાર રહેવાનો છું। વિષય છે જાદર તાલુકાનો। જે વખતે જાદર તાલુકાની માગણી હતી એ વખતે હું ઈડર વિધાનસભાનો ધારાસભ્ય નહોતો, પરંતુ એ વખતે હું ધારાસભ્ય પણ નહોતો 17 થી 22માં, અને એ વખતે મેં પ્રયત્ન કરેલો, સફળતા નહીં મળી। આ વખતે જ્યારે થયો ત્યારે હું ધારાસભ્ય છું। આ વાત આવી એટલે જાદરના મિત્રો સાથે એ બધા લોકોને કચવાટ હતો કે ભાઈ બધા 17 તાલુકા થાય ને અમારો તાલુકો કેમ નહીં, અને એના કારણે એમને બધાને સાથે રહીને માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, અમારી રજૂઆત કરી કે ભાઈ અમને પણ તાલુકો મળવો જોઈએ, એટલે એ વાત પૂરી થઈ। પરંતુ જે લોકો સોશિયલ મીડિયાના માહિર છે એ લોકોએ આ પ્રકારનું ચીટિંગ કરીને મારા નામે ભારતીય જનતા પાર્ટીને વિસાવદરવાળી 182માંથી 162 લોકો છીએ,
ચૂંટણીમાં હાર જીત તો થાય, કોઈ એકાદ સીટ જીતીએ એટલે બધો જંગ જીતી ગયો ન હોય. અને એટલા માટે કહ્યું કે મારા નામે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ ખોટા છે, પાયાવિહીન છે. હું ભાજપનો સૈનિક છું અને રહેવાનો છું. હું આની ફરિયાદ નથી કરવાનો. એટલા માટે તમારો મત વિસ્તાર છે. આવું બધું થાય એટલે કોઈક જરા ઉછામણું પણ કરે, કોઈને દુઃખ પણ લાગે એટલે પોતાની વેદના પણ વ્યક્ત કરે, કોઈ આક્રોશ પણ વ્યક્ત કરે. એના અમે અમારી રીતે ભાજપનો હોય, એકલો ભાજપનો ન હોય, અન્ય લોકો પણ છે. હવે એ લોકોને એવું છે કે ભાઈ તમારી સરકાર, રમણભાઈ વોરા તમે ધારાસભ્ય, તમારું સરકાર ન માનો એટલે ભાજપના ધારાસભ્યો, મારા કાર્યકર્તાઓનો પણ લોકો ઠપકો દે એટલે એ પણ મને કમને પણ આની સાથે જોડાય. વાત માત્ર આટલી છે. આપણે બદનામ કરવાનું કોનું કાવત હતું? આમાં કઈ બદનામ કરવાનું તો હું બહુ માનતો નથી, પરંતુ આમ કરીને ત્યાં સોશિયલ મીડિયામાં મારા ત્યાં કેવી રીતે આપણે મોટા થઈએ એ સિવાય મને લાગે છે કોણ છે એ લોકો? કોણ? 6 મહિનામાં એની પહેલા જમીનનો વિવાદ તમારા નામે આવ્યો, હવે આ વિવાદ આવ્યો, બંનેમાં તમે પોલીસ ફરિયાદ નથી કરતા, એનું કારણ શું? મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે 1973 થી કામ કરું છું. 22 વર્ષ સંગઠનમાં કામ કર્યું છે, 22 વર્ષ સુધી સરકારમાં કામ કર્યું છે. પહેલી વખત મંત્રી થયો ત્યારે મારી ઉંમર 42 વર્ષની હતી. 5 ટર્મ મિનિસ્ટર, સ્પીકર. 2017માં હારી ગયો. ફરીથી 2022માં મને ટિકિટ આપી ઈડરમાં. 6ઠી વખત હાઈએસ્ટ મતોથી, અત્યાર સુધી જેટલા મતોથી નતો જીત્યો એટલા કરતાં વધારે મતોથી જીત્યો. ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં મારા નામે નેગેટિવ એક શબ્દ પણ છપાયો નથી. 2022 પછી એક નેરેટિવ ચાલુ થયો છે, તમે બધા પણ જાણો છો. જે મારો વાત નહોતી કેવી એ હું તમને એક મિત્ર ભાવે કહું છું. ગુજરાતની વિધાનસભામાં અમે બોલીએ તો અસંસદીય શબ્દ ન બોલાય. ભાઈ પ્રિન્ટ મીડિયાએ લખેલું હોય એમને તો બીભત્સ ગાળો બોલી. મારા 2 મોબાઈલ છે, કંઈ શોખના નથી રાખ્યા, ક્યારેક બંધ પણ હોય. તમે મને મોબાઈલ કરો હું નામ દઉં એટલે રમણલાલ વોરા લાપતા થઈ ગયા. આ બધું ચોથા સ્તંભ માટે શોભાસ્પદ નથી. ગુજરાતનું મીડિયા સારું મીડિયા છે. કોઈ 1-2 લોકોના કારણે આ વાત બગડે એ હું ગુજરાતી તરીકે તમને બધાને પ્રેમ ભાવથી સ્વીકારું છું. તમારું કામ છે, તમારે કરવું જોઈએ. હવે વાત એના વિશે કશું બોલવા એટલા માટે માંગતો નથી કે લખવાવાળા પણ ભાજપના છે, અન્ય લોકો પણ એની સાથે જોડાયેલા છે, તમે પણ જાણો છો. પરંતુ મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ભાજપના વિરુદ્ધ લખે, એ સરકાર તપાસ કરે અને એ તપાસમાં જે ખુલે એ હું પણ સ્વીકારવા તૈયાર છું, એ પણ સ્વીકારવા તૈયાર છે. મારી સરકાર છે અને એના વિરુદ્ધ ક્યારેય જવાનું નથી. હું માનું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અત્યાર સુધી મારી મેં ઇમેજ જે જાળવી રાખી છે એ મારી ઈડરની જનતા જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. એનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એ મારા મત વિસ્તારનો જ છે. તમારો પોતાનો છે કે બીજા કોઈનો છે? હું અમદાવાદ મારા ઘેર હતો, તમારા બધાના ફોન આવ્યા એટલે હું સીધો જ અહીંયા આવ્યો છું. એટલે જે લેશન તમે માગો છો એ હું કરી શક્યો નથી. જરૂર પડશે તો આજ દિવસ દરમિયાન એનું લેશન કરીને એની કોપી પણ તમને તમારા ફોનથી એ મેસેજ ગયો છે, તમારો ફોન તમારી જાણ બહાર કોઈ લઈ લીધો અને પછી મેસેજ ગયો છે? જરાય નથી. આ માત્ર ને માત્ર મીડિયાની ટેકનિક છે. મેં ફરીથી કહ્યું મારી પાસે 2 મોબાઈલ. રમણભાઈ, મીડિયા વાળું નંબર તમારો છે, તમારો અંદર ફોટો છે, એ વાયરલ થયો છે. તમે શું થયું છે એ કહો, મીડિયા ઉપર આક્ષેપ કર્યા વગર. કારણ કે હું મીડિયા એટલે લોકોએ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાની હું વાત કરતો નથી. હું વાત કરું છું મોબાઈલની દુનિયાની. મેં કહ્યું કે મારા ટ્રુ કોલ ઉપર રમણલાલ વોરા નથી, એના ઉપર આરઆઈ વોરા છે. એટલે તમે મીડિયા વાળા મહેરબાની કરો. તમારો મારા ઉપર અસીમ પ્રેમ છે ઘણા સમયથી, એ હું જાણું છું, પણ છતાંય જે હકીકત છે આ છે. રમણભાઈ, તમને આ સંજોગોમાં તમે જે કીધું એ પ્રમાણે બીજા કોઈ વ્યક્તિ છે, તમે નામ પણ એનું જાણો છો, તમે એને ઓળખો પણ છો, તો આ સંદર્ભમાં તમે કોઈ કાયદાકીય કાર્યવાહી કરશો? ના, મારો મત વિસ્તાર છે એટલે એવું કશું નહીં કરું. પણ
ઠપકો જરૂર આપીશ. કોણ છે વાયરલ અને તમારે જોવું હશે તો હું અત્યારે હાલ પણ તમને બતાવી શકું છું. ભાઈ મોબાઈલ લાવો. 729 77005 એ નંબર તમારો છે કે બીજા કોઈ? ખાલી એટલું જ જાણો. હું તમને એ નંબર પણ બતાવી દઉં એક જ મિનિટમાં, એટલે તમને પણ ધ્યાન આવી જશે કે કોણ લખે છે, શું કર. ના, અહીંથી મીડિયા મેં કહ્યું હું લેશન નથી કરી શક્યો, એ મારી ભૂલ છે. અને તમારો બધાનો આગ્રહ હતો એટલે સીધો આવ્યો છું. પણ કોને શું લખ્યું ને કેમ લખ્યું એ હું તમને બધાને બતાવી દઉં છું. જો અત્યાર સુધીમાં અત્યારે હાલ ડિલીટ થયું છે આ નંબર. આ જ નંબરથી હમણાં હાલ ડિલીટ થયું છે. મેં જોયું છે. મને એમ કે તમને સ્ક્રીન બતાવીશ, તમે સમય જોઈ શકો છો. સમય જોઈ શકો છો. જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ જાદર તાલુકાનું ભાજપનું ગ્રુપ છે. જે નંબર ઉપરથી મેસેજ ફોરવર્ડ થઈને આવેલા છે એ 75 ની સિરીઝથી શરૂ થાય છે. આપ જે બતાવી રહ્યા છો એ ગ્રુપ અને નંબર બંને અલગ છે. 75ની સિરીઝનો મોબાઈલ મારો જ છે. ફરીથી તમને કહું, આની ઉપર ટ્રુ કોલરમાં તમે આજે હાલ તપાસ કરી રહ્યો RI વોરા છે. તમે જે સ્ક્રીનશોટ જોવો છે એમાં રબરલાલ વોરા છે. મારે આટલું જ કહેવાનું છે. હું ખાલી તમારું કહેવાનું છે. હા, અહીંયા સવાલ એ છે કે જો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ રમણલાલ વોરાએ નથી કર્યો તો પછી તેમના નામથી વાયરલ થયેલા આ મેસેજને લઈ તેઓ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરશે કે કેમ તે જોવું રહેશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.